શું કે ભાઈબંધ મજામાં? આજે આપણે મારુતિ સુઝુકીની વિટારા બ્રિઝા ગાડી આપણે લઈને આવ્યા, બહુ સસ્તા ભાવની અંદર. અને એક વખત તમે ગાડી જોશો તો 100% તમારે ઈચ્છા થઈ જશે કે તમે આ ગાડી લઈને જ જાઓ. અને હું તમને ગાડી બતાવું. ચલો મારી સાથે પણ બીજી એક વાર, કાલે 22 તારીખ એટલે રામ જન્મભૂમિની સ્થાપના થવા જઈ રહી છે. તો એના માટે આપણે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર લઈને આવ્યા છીએ. કેમ કે બધી જગ્યાએ લોકો જો આટલો સહયોગ આપતા હોય અને બધા ડિસ્કાઉન્ટ આપતા હોય તો આપણે પણ આપીશું, અને કંઈક એમના કરતાં પણ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપીશું. તો ચલો મારી સાથે ગાડી જોવા માટે અને બીજી ગાડીઓ પણ હું તમને બતાવીશ. તમને જો અંદર કોઈ ગમે ગાડી તો એને આપણે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપીશું ગાડીમાં. ચલો મારી સાથે. આ જોઈ લો ગાડી બહારથી. પહેલાં હું તમને બતાવી દઉં બહારનો નજારો એકદમ, એટલે બહારથી ચમક ને જે તમારે જોવું હોય જોઈ લો. બહુ મસ્ત કન્ડિશન લાગે છે ભાઈ. હું તમને પહેલાં બધી ફરતી ગાડી બતાવી દઉં. આપણી આ જે વિટારા બ્રિઝા જે ગાડી ખરી એ ZDI અને શું કહેવાય ડીઝલ વેરિયન્ટની અંદર ગાડી 2018 મોડલ, ફર્સ્ટ ઓનર ગાડી અને જેન્યુઅન 76,000 ફરેલી ગાડી છે. અને એની અંદર તમારા પ્રોજેક્ટર લેમ્પવાળું જે મોડલ આવે ને, જે ZDIમાં આપણે કહીએ, વિડીયોમાં તો હું તમને સમજાવું છું, બાકી તમને પાછળ જે વિડીયોના એન્ડમાં તમને આખી ડિટેલ મળી જશે ગાડીમાં. ખાલી બહારથી તમે એક વખત જોઈ લો, અને જે બતાવું એ તમે ખાલી એક વખત જોઈ લો. બહુ સારી કન્ડિશન દેખાઈ રહી ભાઈ ગાડીની, અને બહુ વ્યવસ્થિત યુઝ કરેલો ગાડીનો. અંદરથી કંઈક ઇન્ટિરિયર તમને હું બતાવી દઉં. હું કંઈક જોઈ લો. આ પ્રકારનું ઇન્ટિરિયર છે ગાડીની અંદર. કોઈ સ્ક્રેચીસ ડેશબોર્ડની ઉપર કે એવું કશું જ નહીં. અને આની અંદર ઓટો ક્લાઇમેટ કંટ્રોલવાળું એસી આવી જશે ZDIની અંદર. પછી સ્ટિયરિંગ કંટ્રોલ આવી જશે તમને ગાડીમાં. અને સીટ કવર બીટ કવર તો ભાઈ સારા લાગે છે ગાડીમાં. બહુ વ્યવસ્થિત સાચવેલી ગાડી છે અને બહુ જ કન્ડિશન આની જોરદાર લાગે છે ભાઈ. અંદરથી ઇન્ટિરિયરને બધું એમરી પોલિશને બધું કરીને જ મૂકેલી છે ગાડી, એટલે તમારે લઈ જઈને કશું બીજું કરાવવું નહીં પડે. આવું ગાડી આપણે સ્ટાર્ટ કરીએ તમને કિલોમીટર બતાવી દઉં. જો આ ડિસ્પ્લેની અંદર દેખાતું હશે 74,000 જેટલી ગાડી આપણી કંઈક ફરેલી છે. અને આ ગાડી ચાલુ થઈ અને RPM ફ્લક્સિંગ એવું કશું જ નહીં. ગાડી એકદમ સાયલેન્ટ ગાડી અંદર ચાલી રહી છે. અંદરથી ઇન્ટિરિયર તમે એક વખત જોઈ લો કમ્પ્લેટ, પછી આપણે આગળ તમને બીજું બતાવું ગાડીમાં. એસી જો આ કમ્પ્લેટ જ છે, આ ચાલુ જ છે. એસીના બધા બટનો વ્યવસ્થિત રીતે વર્ક કરી રહ્યા છે. વધારે ઓછું કોઈ વસ્તુ ફંક્શન બંધ નહીં. ટેમ્પરેચર બી અપ ડાઉન બે કમ્પ્લેટ જ છે ગાડીમાં. હું તમને ટેપ બતાવી દઉં. ટેપ ઉંબારો, આ બીજું બટન, આ જો વોલ્યુમ બટન ને બધું જ કમ્પ્લેટ ચાલુ જ છે. આ સ્ટિયરિંગની અંદરથી આપણે કંટ્રોલિંગ કરવું હતું તો વોલ્યુમ અપ ડાઉન બધું વ્યવસ્થિત રીતે વર્ક કરી રહ્યું છે. બ્લૂટૂથ બી ચાલુ જ છે. પાછળથી કંઈક આવો પ્રકારનો વ્યૂ તમને દેખાશે. અને સીટ કવર બીટ કવર બધું જ સારું છે ભાઈ. ઇન્ટિરિયર તો તમને જે વિટારા બ્રિઝાની અંદર નવી ગાડી તમે છોડાવો અને જે પ્રકારે અંદર જેવું દેખાય એ પ્રકારનું કોઈ સ્ક્રેચીસ વગરનું ઇન્ટિરિયર છે. એટલે તમારે બીજો કોઈ ખર્ચો તો નહીં કરવો પડે. હું તમને સ્પેર વ્હીલ બતાવી દઉં નીચેથી. ડેકી ખોલી જ છે તો બૂટ સ્પેસ બી સારો મળશે તમને આની અંદર. આ સ્પેર વ્હીલ ખોલું છું. સ્પેર વ્હીલ બી સારું જ છે ભાઈ. આ ગ્રીપ છે જ 70-80% જેવી ગ્રીપ છે પાછળના સ્પેર વ્હીલની અંદર. અને આ જો આવું બહારના ટાયર તમને બતાવું ભાઈ. ટાયર તો પડીકા પેક જ નખાયેલા છે. આપણે ઓનરની ડિટેલ લીધી હતી તો ઓનરે એવું કીધું કે ભાઈ આ જે ટાયર જે ખરા ને મેં 3-4 હજાર કિલોમીટર પહેલાં જ મેં ચેન્જ કરાયેલા છે. 1000 કિલોમીટર પહેલાં જ ચેન્જ કરાયેલા છે. અને બહુ જ સારી કન્ડિશનની અંદર ટાયર છે ભાઈ. લીધા ભાઈ તમારા ટાયરનો ખર્ચો તો તમે ભૂલી જ જજો, કેમ કે 4 ટાયર નવા નખાયેલા છે. આ વિડીયોમાં તમને હું દેખાડું જ છું, પણ તો બી આ તો તમને કદાચ જો ના દેખાતું હોય બરાબર તો હું તમને કહી દઉં ભાઈ. ટાયર એકદમ વ્યવસ્થિત કન્ડિશનમાં જ હોય. આ બધી ગાડીઓની અંદર મોટા ખર્ચાની વાત કરીએ તો ટાયરનો જ ખર્ચો બહુ મોટો છે, કેમ કે આપણે નવા લેવા જઈએ ને તો બી 24-25 હજાર રૂપિયા થઈ જાય. તો ભાઈ આની અંદર તમારે ટાયર બાબતે બેફિકર થઈ જાઓ. અને ગાડીની અંદર જો પ્રોજેક્ટર લેમ્પ તો ખરા, પણ એની અંદર યલો કલરના કંપની આપે છે. પણ આમને આ કસ્ટમરે 24,000 રૂપિયાના અંદર લેમ્પ નખાયેલા વ્હાઇટ લાઇટ જે આપણે કહીએ LED એ. તે રાતે તમારે જોવામાં કોઈ જ ચિંતા નહીં રહે. જો આ પડી પર કરીને તમને બતાવું જ છું. બહુ વ્યવસ્થિત લાઇટ પડે છે ભાઈ. હવે જો આપણે એન્જિનની વાત કરીએ તો એન્જિન તમે જોઈ લો. કોઈ ઓઇલ લીકેજ એવું કશું જ નથી ગાડીની અંદર. તમને અવાજ બી સંભળાવી દઉં એની અંદર.
ભાઈ એન્જિન તો એકદમ કમ્પ્લીટ ફિટિંગ જ છે. હવે તમને હું બીજી ગાડીઓની વાત કરતો હતો, તો હવે તમે જોઈ લો એક વખત બીજી ગાડીઓ. લાખ રૂપિયાના બજેટથી લઈને તમારે 10 લાખ સુધીની આપણા જોડે ગાડીઓ બધી જ મળી રહેશે. અને જોઈ લો તમે, આમાંથી કોઈ ગાડી તમને પસંદ આવે તો મને તમે ઉપર નંબર આપેલો છે, તમે કોલ લગાવી દેજો અને હું તમને સારી એવી ગાડી તમને અહીંયાથી હું અપાઈ દઈશ સારા ડિસ્કાઉન્ટની અંદર. અને પેટ્રોલ, ડીઝલ બધી જ ગાડી આપણા ત્યાં ઉપલબ્ધ તમને થઈ જશે. તો તમે એક વખત ગાડી જોઈ લો અને આમાંથી કોઈ જો અનુકૂળ લાગે તો તમે નંબર લગાવી દેજો, ફોન કરી દેજો અને ડિસ્કાઉન્ટ તમને આપીશું. એની આપણી ફૂલ ગેરંટી. તમે છેતરવાનું નહીં થાય. આપણી ગાડી બધી એન્જિન કંપની ફિટિંગ આવશે અને નોન એક્સિડન્ટ ગાડીની ફૂલ ગેરંટી આવશે. એટલે બેફિકર થઈને તમે ગાડી લઈ જાઓ. લોન બી ઉપલબ્ધ છે. મેં મારું સુઝુકી વિટારા બ્રિઝા તમને આશા રાખું છું કે તમને બહુ મસ્ત રીતે બતાવી હશે. અને ગાડી હકીકતે બહુ જોરદાર કન્ડિશનમાં છે. તમે નવી જ સમજી લો. અને ગાડીની અંદર મને ખબર છે ત્યાં સુધી 6 થી 7 વર્ષ સુધી તમારે જોવું બી નહીં પડે. અને ગાડી બહુ જ સારી કન્ડિશનમાં છે. અને તમારો 1 રૂપિયો ખર્ચો કરવાની જરૂર નહીં પડે એવી ગાડી છે. અંદર સર્વિસ એકદમ ફૂલ મેન્ટેન ગાડી છે. તો તમે 100% મારી મુલાકાત લેજો. અને બીજી ઘણી બધી ગાડીઓ અહીંયા પડી છે કે જે હું તમને બહુ જ ભાવથી આપીશ. રિઝનેબલ બજાર વેલ્યુએશન કરતાં પણ સસ્તી તમને આપીશ. અને હા, બીજી વાત કે કાલે 22 તારીખ એટલે રામ ભૂમિ જન્મ સ્થાપના નિમિત્તે હું તમને હજુ પણ એક એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપીશ. જો કાલના દિવસમાં તમે ગાડી મારા ત્યાંથી કોઈ બી લેશો તો તમને હજુ પણ હું એક્સ્ટ્રા 10,000 રૂપિયા મારા તરફથી ડિસ્કાઉન્ટ રહેશે તમને. અને હું ગેરંટી મારીને કહું છું. અને આપણી બધી જ ગાડીઓ સારી હશે. તો તમે 100% આવી જજો અને ડિસ્કાઉન્ટનો તમે લાભ લઈ લેજો. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. અને જય શ્રી રામ. ફૂલ સપોર્ટ જોઈએ ભાઈ. અને મારી ચેનલના લાઇક ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો. ચલો, થેન્ક યુ.